મોક્ષમાળા શિક્ષાપાઠ 72 શિક્ષાપાઠ 72 32 યોગ 32 યોગ જે મોક્ષની સાથે આપણા આત્માને જોડે તે બધા યોગ છે. મોક્ષનો યોગ કરાવે, મુક્તિ જે વડે પ્રાપ્ત થાય એ જે સાધનના પ્રકાર તે બધા યોગ છે. યોગ અસંખ્ય છે જેને કહ્યા. તેમાંના 32 કૃપાલદેવે આપણને બતાવ્યા. તેમાં 27 યોગ સુધી આપણે વાંચી ગયા. હવે 28મો યોગ. તેમાં કૃપાલદેવે કહ્યું, ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતા પૂર્વક કરવું. ધ્યાન આત્મજ્ઞાની પુરુષો આત્મધ્યાન કરે. આપણા જેઓને જેને આત્માનો અનુભવ નથી તો એને સત્પુરુષના વચનના વિચારરૂપ ધ્યાન કરવું. ભગવંતે શું કહ્યું? વસ્તુ વિચાર ધ્યાવ તે મન પામે વિશ્રામ, રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. એટલે આપણે સત્પુરુષના કહેલા ઉપદેશ વચનોને એકાગ્ર ચિત્ત થઈને વિચારવા, તે આપણા માટે એ પણ ધ્યાન છે. ચિત્તની એકાગ્રતા એ ધ્યાન છે. એટલે ધ્યાન તે જીતેન્દ્રિયતા અર્થે ધ્યાન શા માટે કરવું? ઇન્દ્રિયો ઉપર જીત મેળવવા. કેમ કે આપણી 5 ઇન્દ્રિયો એ હંમેશા એના વિષયોમાં જ ભટકે છે. શરીર 5 ઇન્દ્રિયો કઈ? સ્પર્શ ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, પછી નાક તે નાસિકા, પછી આંખ અને કાન. આ 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને છે. શરીર કોમળ સ્પર્શી છે, મોઢું સ્વાદ ઈચ્છે, નાક સુગંધિત છે, આંખ રૂપ ઈચ્છે, રૂપ રંગાદી છે, અને કાન છે તે સંગીતને છે. એ બધા વિષયો પોતપોતાના વિષયો તરફ આકર્ષિત થાય છે. એને ન થવા દેવા, એને રોકવા અને ચિત્તને સ્વસ્વરૂપમાં એકાગ્ર કરવું, એનું નામ ધ્યાન છે. ધ્યાન શા માટે કરવું? તો કે જીતેન્દ્રિયતા અર્થે. અને 5 ઇન્દ્રિયો છે એ ઘોડા જેવી છે. એની લગામ મનરૂપી સારથીના હાથમાં છે. એટલે મન વશ જો હોય તો આપોઆપ 5 ઇન્દ્રિયો વશ રહે. જેમ શેઠ હોય, શેઠના નોકરો એની આજ્ઞામાં હોય, તો આ મન શેઠ જેવું છે. એ જો રોકાય તો આપોઆપ નોકરો એના કયા પ્રમાણે ચાલે. એમ જીતેન્દ્રિયતા ઇન્દ્રિયોનો જય કરવા માટે જે હંમેશા ઉપયોગ બહાર ભટકીને કરમ બાંધે, એને રોકવા માટે ચિત્તને એકાગ્ર કરવું, તેનું નામ ધ્યાન છે. એનાથી બળવાન કર્મની નિર્જરા થાય છે. ધ્યાનમાં પણ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક વર્તે. વિવેચનમાં કહે છે, ધ્યાનમાં પણ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક વર્તે. એટલે કે આત્મામાં પ્રેમ વધે તો ચિત્ત ત્યાં જોડાય. સૂક્ષ્મ ઉપયોગ એટલે બીજે ક્યાંય જાય નહીં. એકાગ્ર ચિત્ત થઈને સ્વરૂપ પ્રાપ્તિ હોય તો એનું ધ્યાન કરે. નહીં તો એના વચનોમાં એવો લીન થઈ જાય કે બહાર શું થઈ રહ્યું છે કંઈ ખબર ન પડે. પણ એ ક્યારે બને? આત્મામાં પ્રેમ હોય, આત્મગુણો પ્રત્યે એને પ્રીતિ જન્મે કે આત્મા અનંત સુખરૂપ છે, તે તરફ આપણું વલણ થાય તો જ ચિત્ત ત્યાં જોડાય. જેમ કે કામદેવ શ્રાવક, એ પણ શ્રાવક હતા, મુનિનો હતા. ભગવાનના મહાવીરના 10 શ્રાવકોમાંના એક, જેની પ્રશંસા ભગવાન મહાવીરે કરી. મુનિઓને પણ દ્રષ્ટાંત આપ્યું કે હે મુનિઓ, કામદેવ જેવા ધર્મ દ્રઢ થાવ. આ કામદેવ કેવો ધર્મ દ્રઢ છે. 8મ 14 શમશાન ભૂમિ વગેરે એકાંત ભૂમિઓમાં જઈને ત્યાં આત્મધ્યાન કરે, કાયોત્સર કરે. ત્યાં દેવે બહુ ઉપસર પણ કર્યા, ઘણો ગુંદ્યો, ઘણો ફેંક્યો ઊંચો નીચે, તો પણ આત્મભાવથી ચલિત ન થયા. એમ ધ્યાન એકાગ્રતાપૂર્વક કેમ થયું? કેમ કે એ આત્મજ્ઞાની પુરુષ હતા. સ્વરૂપમાં એટલી લીનતા હતી એટલે કોઈને ડગાવી શક્યો. એટલે આત્મા પ્રત્યે અત્યંત પ્રેમ હતો, આત્મસુખમાં રુચિ હતી. હવે આગળ કહે છે, ધ્યાન શા માટે ને કેવી રીતે કરવું? ધ્યાન શા માટે કરવું? મોહ જવા.
જીતેન્દ્રિયતા થવા અર્થે એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. મોહ જવા. ખરેખર ધ્યાન તો આત્મજ્ઞાની પુરુષો કરી શકે, જેનો દર્શન મોહ તો ગયો, હવે ચારિત્ર મોહ જ રહ્યો. એટલે ચારિત્ર મોહ પણ નાશ પામે, અર્થાત યથાખ્યાત ચારિત્ર પ્રગટે, કેવળ જ્ઞાન પ્રગટે. એના માટે એ મહાત્માઓ આત્મધ્યાનમાં લીન રહેવા ઈચ્છે છે. ધ્યાન શા માટે ને કેવી રીતે કરવું? તો કે મોહ જવા, ચારિત્ર મોહ જવા, દર્શન મોહ તો ગયેલો છે. અને જીતેન્દ્રિય થવા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. જીતેન્દ્રિયતા, આ ઇન્દ્રિયો અનાદિની આપણી શત્રુ છે. આ સંસારમાં અનાદિથી રખડાવનાર કોણ? ઇન્દ્રિયો, વિષયો, એટલે 5 ઇન્દ્રિયના વિષયો, એને લઈને કશાય ભાવ છે. એટલે જીતેન્દ્રિય થવા અર્થે ધ્યાન એકાગ્રતાપૂર્વક કરવું. એકાગ્રતા ન હોય તો ધ્યાન ન થાય. અને એકાગ્રતા ક્યારે આવે? આત્માનું મહાત્મ્ય લાગે તો જ એકાગ્રતા આવે. જ્યાં આપણા મનને જ્યાં મહાત્મ્ય લાગે ત્યાં મન આપોઆપ દોડે છે. જેમ કે પૈસાનું જગતવાસી જીવોને મહાત્મ્ય હોવાથી સવારથી સાંજ સુધી એના માટે મથે છે. અને વળી વધારે કંઈ નફો થતો હોય તો ખાવાનું પણ છોડી દે કે ઘરાગી ઘણી છે તો કંઈ નહીં, જમી લઈશું મોડે. એમ જેમાં જેમાં રુચિ છે, રુચિ અનુયાયી વીર ચરણધારા સદે, તો એમાં એને વીર્ય બળ આપોઆપ સુરાયમાન થાય છે. સત્પુરુષોએ નિર્વિકલ્પ ધ્યાનમાં અનંત સુખ કહ્યું. એ વાત જ્યારે એને ગળે ઉતરે ત્યારે જ એ તરફ એનું આકર્ષણ થાય. ઉપયોગ કોઈ વિષયમાં ન જવા અર્થે એકાગ્રતાપૂર્વક કરવા કહ્યું. આત્માનો ઉપયોગ જ્ઞાન દર્શન, જાણવું ને દેખવું આત્માનો સ્વભાવ છે. કોઈ પણ આત્મા જાણ કરે, જોજો કરે, કેમ કે જ્ઞાન દર્શન એ આત્માનો મૂળ ધર્મ છે, સ્વભાવ છે. એ કોઈ કાળે જાય નહીં. માટે આપણો આત્મા અજ્ઞાન વશ 5 ઇન્દ્રિયના વિષયોમાં, વિભાવમાં એનો ઉપયોગ જાય છે. એ ઉપયોગ કોઈ વિષયમાં ન જવા અર્થે એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું. આપણો ઉપયોગ કોઈ પણ વિષયમાં જાય નહીં, પણ સ્વસ્થ રહે. સ્વસ્થ આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. પોતાના ભાવો પોતામાં સ્થિર રહેવા, વિકલ્પો નહીં કરે બીજા જગતવાસી ભૌતિક ક્ષણિક પદાર્થના. એના અર્થે ઉપયોગ કોઈ વિષયમાં ન જવા અર્થે એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવા કહ્યું. એકાગ્રતાપૂર્વક આત્મામાં રહે તો તે યોગ છે. ચિત્તની એકાગ્રતા કરી મનને બહાર ન જવા દેતા અંતર્મુખ રાખે તો તે યોગ છે. કેમ કે કર્મોને બાળી ભસ્મ કરી દે અને એને મુક્તિ મેળવી આપે. માટે એકાગ્રતાપૂર્વક આત્મામાં રહેવું તે યોગ છે. મોક્ષેણ યોજના તિથિ યોગ. આપણા આત્માને જે મોક્ષની સાથે જોડે તે યોગ છે. એટલે આ વાક્યમાં કૃપાલદેવે શું કહ્યું? ધ્યાન જીતેન્દ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. 28મો યોગ. હવે 29મો યોગ. આગળનું વાક્ય, મરણાંત દુઃખથી પણ ભય પામો નહીં. મહાપુરુષો કહે, પરમ કૃપાલદેવે કહ્યું, મરણાંત દુઃખથી પણ ભય પામો નહીં. મરણ થઈ જાય એવા દુઃખ આવે છતાં પણ કે ભયને પામો. દુઃખથી પણ ભય ન પામે તો એ પણ યોગ છે. નહીં તો માનો કે મરણાંત એકદમ આપણે ઉપસર્ગ આવી ગયો, કોઈ મારી નાખે છે, તે વખતે ચલ વિચલ પરિણામ થઈ જાય, હું મરી જઈશ, અને આ ધ્યાનમાં જીવ વયો જાય, કાં રૌદ્ર ધ્યાનમાં, તો એનું મૃત્યુ બગડી જાય, ખોટી ગતિમાં જાય. આ ધ્યાન હોય તો તિરંજી ગતિમાં જતો રહે, અને સામાને મારવાનો ભાવ થઈને જો રૌદ્ર ધ્યાન આવી ગયો તો નરગતિમાં જાય. માટે પહેલાંથી આ બધી યોગ્યતાઓ કેળવેલી હોય તો ગમે તે વખતે મરણના પ્રસંગ આવીએ પણ એને દુઃખ ન થાય અથવા ખેદ ન કરે. એટલે કૃપાલ કે મરણાંત દુઃખથી પણ ભય પામે નહીં તો તે મોક્ષની સાથે એને જોડે છે.
દુઃખથી પણ ભય ન પામે એક યોગ છે. સાપ કરડે, વીંછી કરડે પણ ભય ન પામવો, કારણ આત્મા મરે નહીં. આ વાત પહેલાં હૃદયમાં દ્રઢપણે છપ્પદની શ્રદ્ધા કરી લીધી હોય શ્રાવકો કે મુનિઓ, તો આવા કોઈ પણ મરણાંત દુઃખ આવે તો પણ કે છે એને દુઃખ ન થાય, ભય નહીં લાગે, તો જ મરણ સુધરે. વેદના સહન કરે, ભય ન પામે, એમ પરિસર જીતે તો યોગ કહેવાય. જે વખતે મરણાંત દુઃખ આવે, વેદના સહન કરે, ભય પણ ન પામે, ગમે તેવા પરિસર આવે તો પણ સહન કરે, તો કે છે તે મોક્ષની સાથે તે આત્માને જોડે, અર્થાત મોક્ષ પ્રાપ્તિ કરાવે, બધા કર્મો ક્ષય થઈને, માટે તે યોગ છે. જેમ કે એક મુનિ કૌશક ધ્યાનમાં ઊભા હતા અને ત્યાં થઈને એક વ્યક્તિ આવ્યો અને કે આ ગાયો અહીંયા ચરાવવા જાઉં છું એટલે ધ્યાન રાખજે. ઓળખે નહીં, આ તો મહાત્મા છે, કે ધ્યાન રાખે. એ ચાલ્યા ગયા પોતાનું કામ કરવો. પછી આવીને કે ગાયો ક્યાં ગઈ? હવે એને શું ખબર ક્યાં ગઈ? એ તો મહાત્મા છે, ધ્યાનમાં ઊભા. એ મૌન રહ્યા, બોલે નહીં. કેમ કે અપ્રયોજન ભૂત અથવા ક્યાં ગઈ એનો એને મતલબ નથી, એટલે કંઈ પૂરુંનું વેર હશે, એટલે એને એવો ભાવ ઉપજ્યો કે આ કેમ બોલતો નથી. કોણ લઈ ગયું ગાયોને? એટલે એના માથામાં ત્યાં જ પાળ બાંધી માટીની અંગારા ભરી દીધા. પણ તો પોતાને મરણાંત દુઃખ આવ્યું છતાં પણ જગ્યાની સંભાવે સહન કરી અને પોતાના આત્માનું હિત કર્યું. એટલે આવા મરણાંત પરીક્ષા આવે તો પણ જીતે. એવી રીતે મેતારજ મુનિ પણ મરણાંત દુઃખ આવી પડ્યું. એ ઘરમાં વરવા જાય છે. એ સોનીનું ઘર છે. એ જવલા ઘડતો હતો, સોનાના જવ. શ્રેણિક મહારાજા રોજે સોનાના જવથી ભગવાનને આગળ સાથીઓ કરે, પૂજા કરે ભગવાનની. હવે એ ઘડે રોજ. ત્યાં જેવા મહાત્મા આવ્યા તે સોની ભોજન દાન આપવા માટે ઉઠ્યો. પછી અંદર ગયો, લઈ આવ્યો, આહારદાન આપ્યું. હવે પેલો પાછા સામાન બધો અંદર મૂકવા જાય છે, એટલા મુનિ તો રવાના થઈને બારણા સુધી લગભગ ગયા અને પેલો આવીને જુએ છે કે ત્યાં જવ છે જ નહીં. બસ આ મુનિ જ લઈ ગયા. બોલો, તમે લઈ ગયા છો જવ? મુનિને ખબર છે કે જ્ઞાન બળે કૌચ પક્ષી આ લઈ ગયો છે, પણ એ બોલે તો એને મારી નાખે. એટલે મુનિ મૌન રહ્યા. એટલે મૌનમ સંમતિ લક્ષણમ, કે હા એણે લીધા છે. એટલે પકડી મુનિ મહાત્માને અને એને માથે ચામડું ઘરમાં પડેલું પલાળી અને માથામાં ટાઈટ બાંધી દીધું, તડકે મૂકી દીધા. એ ક્ષમતા ભાવે બધું સહન કરે છે. જેમ જેમ તડકો થાય, ચામડું સુકાય તેમ માથાની નસો ફાટે છે. ત્યાં ધ્યાન થઈ ગયો. મેતારજ મુનિએ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવ્યું, પણ એને હવે ભય લાગ્યો. પછી શું થયું કે એટલામાં તેના ઘરમાં કોઈ આવ્યું ભારો નાખવા. લાકડાનો ગમે તે ભારો નાખ્યો કે અવાજ થયો કે ઝાડ ઉપર કોચ પક્ષી ડરી ગયું કે શું વાગ્યું આ. એટલે એ ચરક્યું, એને સંડાસ કરી કે એના અંદર પેલા જવલા નીચે પડી ગયા. એને જોયું કે હો, આ તો આ પક્ષી લઈ ગયેલો અને મેં આ મહાત્માને મારી નાખ્યા, હવે શું થશે? પછી વિચાર આવ્યો કે આ તો છે કોણ? શ્રેણિક મહારાજાના જ જમાઈ છે, દીક્ષા લીધેલ છે. હવે મને મહારાજ મારી નાખશે, ફાંસીની શિક્ષા થશે. એટલે એ જ એમનો વેશ, એ તો દેહાંત થઈ ગયો, એમનો જ વેશ લઈને એ સોની પણ જઈને દીક્ષા લઈ લીધી. એમ મેતારજ મુનિને મરણાંત ઉપસર્ગ આવ્યો તો પણ મૌન જ રહ્યા, કહ્યું નહીં કે ભાઈ એણે જવ લીધા. એમ મરણાંત દુઃખથી પણ ભય પામે નહીં, મરણાંત દુઃખથી પણ ભય પામો નહીં,
ગજસુકુમારની સમાન મરણાન દુઃખથી પણ ભય ન પામે તે એક યોગ છે. સાપ કરડે, વીછી કરડે, બીજા અનેક પ્રકારના પરીક્ષા આવે તો પણ સમતાએ સહન કરે, કારણ કે આત્મા મરે નહીં. વેદનાને સહન કરે, ભય ન પામે તો તે યોગ કહેવાય. નિશંકતાથી નિર્ભયતા અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. કૃપાલદેવ 254માં પત્રમાં કહ્યું કે આવી નિર્ભયતા કેવી રીતે આવે, ક્યારે આવે? તો કે નિશંક થાય તો. આ સમ્યક દ્રષ્ટિનું પહેલું અંગ નિશંકિત, નિષ્કાંક્ષિત, નિવિતિગિચ્છા અમૂઢ દિઠીય ઉવ સ્થિતિકરણ વત્સલ્પ ભાવને અઠ. એટલે પહેલું અંગ સમ્યક દ્રષ્ટિનું છે તે નિશંકિતપણું. ભગવંતે જે કહ્યું એમાં શંકા ન હોય. ભગવાને કહ્યું કે તું આત્મા છું તો હું આત્મા જ છું. ભગવંતે કહ્યું કે તું નિત્ય છું તો હું નિત્ય છું. હું કોઈ કાળે મરું નહીં, હું મરે એવો સ્વભાવવાળો નથી. આત્મા કોઈ કાળે જન્મ્યો નથી માટે મરે નહીં. એવી જે દ્રઢ શ્રદ્ધા જેને થઈ હોય, હું આત્મા જ છું એવું નિશંકપણું આવ્યું હોય તો જે નિર્ભયતા આવી શકે. એટલે કૃપાલદેવ કે નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તેથી નિસંગતા આવે છે. અસંગપણું પણ ક્યારે આવે કે હું આત્મા જ છું એવો નિર્ભય હોય તો જ એને મરણાંત ઉપસર્ગ આવે તો પણ એ સમતા ભાવે સહન કરી શકે. અને ત્યાર પછીની જે અસંગતા છે આત્મજ્ઞાન સહિતનું મુનિપણું, એ ખરેખર સંગરહિત દશા એને આવી શકે. એ બાહ્ય પરિગ્રહ જે ધન, ધાન્ય, દ્વિપદ, ચોપીત, સોનું, રૂપો, વસ્ત્ર, આભરણ વગેરે આ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. દ્વિપદ એટલે ચાકર, નોકર ચાકર. ચતુષ્પદ એટલે કોઈ ઘરમાં હાથી, ઘોડા વગેરે હોય. અને ધન, ધાન્ય, સોનું, રૂપો એ બધો બાહ્ય પરિગ્રહ કહેવાય જે મુનિઓ ત્યાગે. અને અંતરંગ પરિગ્રહ છે તે 4 કસાય, 9 કસાય એટલે ક્રોધમાન, માયાલોભ, પછી 9 કસાયમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી ભેદ, પુરુષ ભેદ, નપુસક ભેદ અને 14મો મિથ્યાત્વ. આ મોહની કર્મનો પરિવાર છે. આ 14 અંતરંગ પરિગ્રહ છે. અંતરંગ અને બાહ્ય પરિગ્રહને ત્યાગી એ મુનિ ક્યારે થઈ શકે ખરા અર્થમાં? તો પહેલાં એ નિશંકિત અંગે એનામાં આવે તો સમ્યક દર્શન થાય, હું આત્મા જ છું એવો, હું કોઈ કાળે મરું નહીં એ ભાવ દ્રઢ થયા પછી જ એનું અસંગપણું વાસ્તવિક આવે છે. એટલે કૃપાલ કે નિશંકતાથી નિર્ભયતા અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિસંકતાથી નિર્ભયતા થાય એ સમ્યક દર્શનનું અંગ છે. સત્પુરુષનો બોધ પરિણમે તેમ નિશંકતા થાય. નાની પુરુષનો કહેલો બોધ આપણા અંદર પરિણમે ત્યારે જ એ નિશંકિત થાય છે. 6 પદ કયા? આત્મસિદ્ધિમાં આત્મા છે, નિત્ય છે, કરતા, ભોગતા, મોક્ષ, મોક્ષનો ઉપાય. પણ એ વાત ભગવંત હોય તો કઈ, પણ આપણા અંદરમાં ખરેખર એ માન્યતા થઈ થાય તો એ નિશંકિત થાય. આત્મા જ છું, નિત્ય છું એ ભાવ આપણા અંદર પરિણમવો જોઈએ. એટલે સત્પુરુષનો બોધ પરિણમે તો જીવ નિશંક થાય, આત્મા ભિન્ન છે એમ નિશ્ચય થાય, પછી ભય ન થાય. આત્મા ભિન્ન છે આ દેહથી, એ કોઈ કાળે મરે નહીં એવો જો નિશ્ચય થાય તો પછી એને ભય નહીં થાય. સંતકુમાર ચક્રવર્તી હતા, જેને દીક્ષા લીધા પછી 16 મહારોગ ઉત્પન્ન થયા અને 700 વર્ષ સુધી રહ્યા એમ આપણા શાસ્ત્રોમાં કહે. તો કેમ કે એને ભય નથી. 700 વર્ષ સુધી આવા ભયંકર રોગ કેવી રીતે સહન થયા? તો કે સમ્યક દ્રષ્ટિ હતા અને એમને ભગવાનના વચનો પ્રત્યે કોઈ અવિશ્વાસ નહીં કે જે કંઈ પણ થઈ રહ્યું છે મારા કર્મના ઉદ્દેશ છે અને આ વ્યાધિ મારા આત્માનો વાળ વાંકો પણ ન કરી શકે. મારા કર્મનો ઉદય છે અને મારે એ કર્મ ખપાવવા હોય તો મારે સમતાએ એના ફળ ભોગવવા જ જોઈએ. એમ ભગવંતે સમતા ભાવથી સનતકુમાર ચક્રવર્તી મુનિ બનેલા છે
તે 16 રોગ 700 વર્ષ સુધી કેવી રીતે સહન કરી શક્યા? તો કે નિશંકિત અંગ એમને પ્રગટ હતું. ભગવાનના વચનોમાં કોઈ શંકા નહીં. નિસંગતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તેથી નિસંગતા આવે છે. સંગ્રહિત દશા, પરિગ્રહનો ત્યાગ, ખરેખર મમતા, મૂર્છા એમના અંતરથી છૂટે છે જ્ઞાનીઓને. એમને તો એ શરીરને પણ પોતાનું માનતા નથી ખરી રીતે તો. એટલે આ રોગ છે એ જાણે કે પાડોશીના ઘરમાં હોય એવું એમને લાગે છે. એટલે પ્રભુશ્રી કહે તાવલી ચઢે, ચકરી ચઢે, તાવલી આવે, બેભાન થઈ જવા, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. જાણે કોને થાય છે આટલો કર્મભારથી મારો આત્મા હલકો થઈ રહ્યો. એમ જ્ઞાની પુરુષોને દેહ શરીર પોતાનું પોતાથી ભિન્ન ભાસે છે. અને ત્યારે આવા જ્ઞાની પુરુષોને મરણાંત દુઃખ આવે. ગસુકુમારને જેવા કે મહેતારદ મુનિ કે આ મુનિને ગાયો લઈ ગયા તોય મારી નાખ્યા તોય સમતાએ સહન કર્યું. એ ક્યારે આવે? તો કે આવી રીતે જેને જ્ઞાન ઉત્પન્ન થયું છે તે મરણાંત દુઃખથી પણ ભય પામે નહીં. ભેદ જ્ઞાન થયું. આપણે પણ એવો અભ્યાસ કરીએ તો કંઈક અંશે આપણે પણ એ સમતા ભાવ રાખવાનો અભ્યાસ થઈ શકે. ન જ થાય એવું નથી. અભ્યાસ કરે તો બધું જ થાય. એટલે 29મો યોગ, મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. 6 પદની શ્રદ્ધા આમાં મૂળભૂત કારણ છે. આપણને પણ નિશ્ચય સમાધિ મરણ નહીં પણ કારણરૂપ સમાધિ મરણ તો થઈ શકે એના બળે 6 પદની શ્રદ્ધાથી. નાનીઓ જેવો આત્મા જાણ્યો જોયો તેવો આત્મા જ છું, મારું કોઈ કાળે મરણ નથી. એ ભાવ આપણે પણ દ્રઢ થાય તો અંત વખતે આપણને પણ મરણનો ભય રહી નહીં. ત્યાં કેટલાય જીવોના સમાધિ મરણ થાય છે અને તે એમને કોઈ દુઃખ નથી, શાંતિપૂર્વક દેહ છોડે છે. કે દેહ તો બધાના છૂટે, પણ સમતા ભાવથી દેહ છોડે સ્વસ્થતાપૂર્વક તો એ સમાધિ મરણનું અસલ કારણ પણ થાય. હવે આગળનો 30મો યોગ જે મોક્ષની સાથે આપણને જોડે તે છે સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો. 30મો, કુલ 32 છે. 30મું વાક્ય છે સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. સ્ત્રી આદિક એ વિકારના કારણ છે, માટે એનો ત્યાગ કરવો એમ કહ્યું. ગ્રસ્તને એક પત્ની વ્રતની છૂટ શા માટે આપી? કે અનાદિની વાસના સંપૂર્ણ છોડી શકે નહીં તો. બાકી તો સ્વસ્ત્રી સંબંધી સંયમી રહેવાની આજ્ઞા છે. એટલે જે વિકારના કારણ છે તેવા સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો. જેમ કે શાલીભદ્ર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ગોભદ્ર શેઠના પુત્ર હતા. પિતાને મોહ રહી ગયો એટલે દેવલોકમાં ગયા, ત્યાંથી 33 પેટીઓ મોકલે રોજ. એવા સુખી ભૌતિક રીતે દેવતાઈ સંપત્તિ ભોગવે છતાં પણ ભગવાનના ઉપદેશથી એ પણ વૈરાગ્ય પામી જાય છે. અને આ સંસારનો સ્ત્રીઓ 32 સ્ત્રીઓ છે એનો પ્રતિદિન એક સ્ત્રીનો ત્યાગ કરે છે. જ્યારે એના શાળા ધનાભદ્ર એને તો એની એ શાળા હતા એટલે સુભદ્રા શાલીભદ્રની બહેન હતી, એ નવડાવતી હતી, આંખમાંથી આંસુ પડ્યા. કે શું થયું? ત્યારે ધનાભદ્રને કહેવા લાગી કે મારા ભાઈ તો 32 દિવસે આ સંસારનો ત્યાગ કરશે. 32 દિવસે ત્યાગ કરશે? તારો ભાઈ કાયર છે. મારો ભાઈ 32 દિવસે સંસાર છોડી દે, રોજ એક સ્ત્રીનો ત્યાગ કરે ને તમે કો કાયર છે? તો કે કરી જુઓ, તમે કરી જુઓ. તરત જ ધનાભદ્ર ઊભા થઈ ગયા કે 8 ને આજથી ત્યાગી, હમણાંથી જ. એ તો ચાલવા માંડ્યા. બીજી સ્ત્રીઓ કે અરે શું કરો છો તમે આમ? તો કે બસ થઈ ગયું. અરે આ તો ગાંડી છે, ભોળી છે, તમે એની વાત સાંભળો નહીં, કંઈ નહીં, હવે વાત પતી ગઈ.
અને ઘણી સમજાવ્યા, ઘણા નહીં માન્યા. જઈને શાલીબદ્ધને કહ્યું, કેમ ઢીલ કરો? 32 દિવસનો નિશ્ચિત છે કે તમે જીવશો? ચાલો ઉઠો. તરત જ ભગવાન પાસે જઈ અને બધી સ્ત્રીઓને એક સાથે ત્યાગ કરીને સંયમ લઈ લીધો. એમ વિકારના કારણો સ્વ સ્ત્રીને ત્યાગવાનો જ્યાં ઉપદેશ છે, તો પર સ્ત્રીનો તો ઉપદેશ હોય જ, એમાં કંઈ કહેવાપણું ન હોય. એટલે અહીંયા કહ્યું, સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. સ્ત્રી આદિક, સ્ત્રીનો તેમજ એનાથી ઉત્પન્ન થયેલ પુત્રાદિનો કે સગા સંબંધીનો કે એના કારણે ધન આદિનો, જ્યાં જ્યાં જીવને મોહ હોય, પ્રીતિ હોય, એ સર્વનો ત્યાગ કરવાનો ભગવંતનો ઉપદેશ છે. જ્યાં જીવને મોહ થાય, રાગ થાય, એવા કોઈ પણ નિમિત્તો રાખવાની ભગવાનની આજ્ઞા નથી. કેમ કે જીવની અનાદિની વૃત્તિ નિમિત્તાધીન છે. જેવા નિમિત્ત મળે તેવો થઈ જાય છે. માટે અનાદિની પુરુષ વેદના કારણે સ્ત્રીનું આકર્ષણ, સ્ત્રીને પુરુષ વેદને, સ્ત્રી વેદને લઈને પુરુષનું આકર્ષણ માટે આત્મા તો બધા સારા છે પ્રભુ શીખે, પણ આ કર્મના ઉદયને લઈને રાગ દ્વેષના નિમિત્ત બને, માટે તે નિમિત્તોથી દૂર રહેવું. નહીં તો આટલી ઊંચી સ્થિતિ જે જીવ પામ્યો તે બધું ભેળાઈ જાય. માંડ, મહામાંડ એ માનવદેવ વગેરે સત્પુરનો જોગ વગેરે મળ્યો હોય અને અનાદિના અભ્યાસને લઈને તુચ્છ વિષયોમાં ઘસડાઈ જાય તો બધું જ ધોઈ નાખે. અને વિષય રૂપયંકુરથી ટળે જ્ઞાનને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જમય જ્ઞાન. લેશ માત્ર અંકુર ફૂટે તેમ અંદરમાં વિષય વિકારની ભાવના ઉત્પન્ન થઈ કે જ્ઞાન ધ્યાન પ્રાય લુપ્ત થઈ જાય છે. માટે અહીંયા કહ્યું કૃપાલદેવે 30મું વાક્ય યોગ, સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. જે વિકારના કારણ છે એવા સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. વિકારના કારણ છે એવા સ્વ સ્ત્રી આદિના સંગને પણ ત્યાગવો. અને ખરાબ સંગને તો અવશ્ય ત્યાગવો. ખરાબ એટલે પર સ્ત્રી આદિ, તેના સંગને તો ત્યાગવો જ. એમાં કંઈ કહેવાપણું ના હોય. જ્યાં સ્વ સ્ત્રીનું ના છે તો પરિસ્થિતિની ક્યાં હા હોય. એના ઉપર એક દ્રષ્ટાંત છે, કૃપાલે પણ કહેલું છે કે એક મુનિ વેશ્યાને ત્યાં જવા લાગ્યા. પણ વિચાર આવ્યો કે હું ત્યાં જઈશ, લોકો જોશે તો મને શું કહેશે. એમ વિચાર કરીને ત્યાં જતા રોકાઈ ગયા લોકલાજથી. એમને ભગવંતની આજ્ઞા નથી એ ન ગણ્યું, અથવા કે હું આજ્ઞા લઈને ભંગ કરવા મુનિપણું લીધું એ પણ ન ગણ્યું, પણ એક લોકલાજ આડી આવી ગઈ. લોકો શું કહેશે. તો જ્યાં લોકલાજથી પણ વ્રતનું પાલન થતું હોય તો કરવું. એમ મહાપુરુષોએ કહ્યું કે વૃત્તિ કેવી છે, અનાદિની એની વૃત્તિ પાણીના ઢાળની જેમ છે. પાણીને જ્યાં રેડો, જે ઢાળ હોય ત્યાં તરત જ વહી જશે. નીચો ઢાળ છે, ઉપર જવાનો નથી. ઉપર જવા માટે તો પંપ લગાડવો પડે, ત્યારે ટાંકામાં પાણી ચડે, પણ નીચે તો આરામથી જાય. એમ અનાદિની વૃત્તિઓ હલકી હોવાથી તેને હંમેશા જાગ્રત રહેવું જરૂરી છે. એટલે કે છે આવા નિમિત્તોથી દૂર રહેવું. એટલે સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો એ પણ યોગ છે. યોગ સાધનામાં એને બળ આપે, સહાયક થાય. ખરાબ સંગને ત્યાગવો એ પણ યોગ છે. અસંગ થવું હોય તેણે વિકારના સ્થાન તજવા. અસંગ એટલે સર્વસંગથી રહિત થવું હોય તેને સૌથી પહેલાં તો વિકારના સ્થાન તજવા. 9 વાર શા માટે ઉપદેશી? તો કે વિકારના સ્થાનોથી જીવ દૂર રહે, વિકારના નિમિત્તથી, તો એને મન એનું સહેજે કાબૂમાં રહી શકે. એના માટે અસંગ થવું હોય તો વિકારના સ્થાન તજવા.
ભયને લઈને સંગ પરિગ્રહ વગેરે એકઠો કરે છે. ભય કે હું દુઃખી થઈ જઈશ એના માટે જીવ સંગ રાખે લોકોના, કાં પરિગ્રહ એકઠો કરે કે વખતે કામ લાગશે. ભય નથી તો પછી પરિગ્રહ એકઠો શું કામ કરે? ભય ન હોય તો નિસંગ થાય. ભય, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ 4 સંજ્ઞાઓ છે જીવની અનાદિની. એટલે એને ભય રહ્યા કરે કે પૈસા ભેગા કરી લઉં, નહીં તો વૃદ્ધાવસ્થામાં કોણ મારી સહાય કરશે? સંગ પ્રસંગ રાખું તો એ મને મદદરૂપ થશે, કુટુંબ હશે તો સહાય કરશે. એવી અનાદિની કામનાને લઈને આ સગા સંબંધી ધન આદિ પરિગ્રહ એકઠો કરે છે. પણ જ્યારે ભગવાનના ઉપદેશ છે મારા કર્મ પ્રમાણે થવાનું છે, મને કોઈ સુખી પણ ન કરી શકે, દુઃખી પણ ન કરી શકે, એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે તો એ કંઈ ભેગું કરે નહીં. અને જ્યારે વાત સમજાઈ ગઈ કે સવ્વે સંગા મહાસવા, સર્વસંગ મહાસર્વરૂપ છે, એ વાત જ્યારે સમજાઈ જાય ત્યારે કોઈનો મોહ રાખે નહીં. કર્મ જ બાંધું છું બધાની સાથે રાગ કરીને, માટે હંમેશા આવા નિમિત્તોથી દૂર જ રહેવા કરે. અંતમાં કે છે સ્ત્રી આદિક અનેક સગા ધન વગેરેના સંગ અને તેની આસક્તિને ત્યાગે તો યોગ થાય. મહાપુરુષોએ બધા સ્ત્રી આદિના, સ્વસ્ત્રી આદિના પણ સંગને ત્યજ્યા છે. તજીને આત્મસાધના કરી, શાલીબદ્ધની આપણે વાત કરી તેમ કે ધના વધરે, તેમ આપણે પણ જો મોક્ષ સાથે જોડાણ કરવું હોય તો રાગ દ્વેષને છોડવા પડે. અને રાગનું મુખ્ય કારણ સ્ત્રી છે, પુરુષ માટે સ્ત્રી માટે પુરુષ છે. કેમ કે આ સઘળા સંસારની રમણી નાયક રૂપ એ ત્યાગ્યું બધું કેવળ શોક સ્વરૂપ. શોક સ્વરૂપ આત્મા શોક સ્વરૂપ નથી. સ્ત્રી પુરુષના આત્મા તો બધા સરખા છે, પણ અનાદિનો મોહને લઈને, વેદોદયને લઈને આ એક પ્રત્યે બીજા પ્રત્યેનું આકર્ષણથી અને આસક્તિ થાય છે, મોહ થાય છે, રાગ થાય છે. તેથી કર્મના બંધન થાય છે. અને બંધનું ફળ 4 ગતિ રૂપ સંસાર આવે, ત્યાં ભટકવું પડે. માટે કહ્યું કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. માટે આવા સ્ત્રીયાદિકના નિમિત્ત સેવવા નહીં તો પતન થયા વગર રહે નહીં, એમ મહાપુરુષોનું કહેવું છે. નહીં તો કૃપાલ ઉપદેશ સાયામાં લખે નહીં કે 100 વર્ષની ના ડોસીમાં નાક કાન છેદેલી એવી સ્ત્રી સાથે પણ મુનિએ કે ગ્રસ્તે એકાંતમાં રહેવું નહીં. માતા બહેન સાથે પણ એકાંતમાં રહેવાની ના કેમ પાડી? ભગવંતે જે કંઈ જોયું છે એનું કારણ માટે ના પાડી છે. એ આપણા ભલા માટે કહ્યું છે, એમને એથી કંઈ નથી. તમે એ રીતે આજ્ઞા પાળો તો તમારું હિત છે, ન પાળો તો તમે ડૂબો, તમે રજળો, એમાં ભગવાન શું કરે? પણ અનંતી દયાથી આપણને આ માર્ગદર્શન આપ્યું. અને બ્રહ્મચર્ય રૂપી કલ્પવૃક્ષ સૌથી કિંમતી છે, એને 1 વાળની 9 વાળો બતાવીને રક્ષણ કરવા કહ્યું. પછી વાળો કરે જ નહીં, પાળે જ નહીં તો ભેળાઈ જાય, ડૂબી મરે. એમાં જ્ઞાની શું કરે? રે મન બાલક નારી રૂપ કૂપ પાસે રમવા ના જા રે, મોહ સલીલે ડૂબી મરશે એવી દોડ ભૂલી જા રે. રે મન બાળક, મનને બાળકની ઉપમા. એ બાળકને તો ભાન ન હોય, ગમે ત્યાં રમવા જાય કૂવા પાસે તો અંદર પડી મરે. માટે હે મન બાળક, રૂપ કૂપ પાસે રમવા ના જા, રૂપરૂપી કૂવા પાસે રમવા ના જા, નહીં તો તું મોહ સલીલે ડૂબી મરશે. આ મોહરૂપી પાણી, એમાં તું ડૂબી મરીશ. માટે એવા સંગથી હંમેશા દૂર રહે. વિકૃતિ કોઈ રીતે જીવમાં ના આવે. અને બ્રહ્મમાં જીવ રમવા ધારતો હોય, બ્રહ્મચર્ય અસલ તો બ્રહ્મ એટલે આત્મા, એમાં રમણતા કરવી હોય તો પહેલાં બાહ્ય બ્રહ્મચર્ય તો પાળવું પડે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. હે મતિમાન,
તું પોતાની જાતને બુદ્ધિમાન માનતો હોય તો આત્મજ્ઞાનની ભૂમિકા મેળવવા માટે પહેલાં બ્રહ્મચર્યનું પાલન કર. મન શુદ્ધિ માટે, મન શુદ્ધિ વિના, જેમ સ્વચ્છ દર્પણ વિના એમાં પ્રતિબિંબ ન પડે આપણું, તેમ મન શુદ્ધિ વિના ત્યાં આત્મવિચાર યથાર્થ ઉગે નહીં. ભગવાનનો કહેવાનો આશય બરોબર અંતરમાં ભાષે નહીં. માટે પહેલાં બ્રહ્મમાં ચર્યા તારે કરવી છે, જ્યાં આનંદ સુખ છે, તો આ સ્ત્રી આદિ સંગનો ત્યાગ કર. કૃપાલજીએ એમ કહ્યું કે સ્વ પત્ની પ્રત્યે પણ વિષયાસક્ત ઓછો રહેજે, તો બીજાની ક્યાં વાત છે. અને સર્વ તરફથી વૃત્તિ હટાવવા માટે તો એક પત્ની વ્રતમાં શ્રાવકને લાવ્યો કે જેથી ત્યાંથી પણ વૃત્તિ ખસેડીને બ્રહ્મમાં આવી શકે, આત્મામાં રમણતા કરી શકે. બાકી વૃત્તિ બહારની બહાર જ રહે ત્યાગીને, તો આવો ત્યાગ તો અનંતવાર કર્યો છે. અનંતવાર દિન દીક્ષા, અનંતવાર આચાર્ય પણ અનંતવાર વિદ્યાભ્યાસ ક્યાં ગયો, તો કે વૃત્તિ અંતરથી પાછી વળી જ નહીં, વાસના ન ગઈ. બહારથી બધું છોડ્યું પણ અંતરથી બધું જ એમને ઊભું છે. પ્રભુશ્રીને કૃપાલે કહ્યું કે મુનિ તમે શું ત્યાગ્યું? એક સ્ત્રી ત્યાગીને કેટલી બાઈઓ તરફ નજર રહે છે. એક પુત્ર છોડીને કેટલા શિષ્યો કે શ્રાવકોના ઘર ગળે નાખ્યા છે. એમાં તમે શું ત્યાગ્યું? એક ગયું ને બીજું આવ્યું, તેમાં ત્યાગ્યું શું? ત્યારે પુરુષ કહે હો મને તો ખબર નહોતી, એકદમ મને એવું થયું કે જાણે આ જમીન માગ આપે તો અંદર પેસી જાઉં. ખરેખર મારા દોષો મને ધ્યાનમાં આવ્યા, એટલે કે હો ખરેખર ભગવંત હું ત્યાગી નહીં, કાંઈ છોડ્યું નથી. આ ગામમાં મારા 5 ઘર, આ ગામમાં 10 ઘર, આ મારા ભક્તો, આ મારા સેવકો, આ તો એક ગયું ને બીજું આવ્યું, કાંઈ ફરક થયો નહીં. એટલે અંદરથી નિષ્પરિગ્રહ ભાવ આવવો, મમતા છૂટવી, ત્યારે મુક્તિ થાય. અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષા 6 પદની દેશના પ્રકાશી છે. હું દેહ નથી, દેહ હું દેહાદિ સ્વરૂપે નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપા વિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. હું આ સ્ત્રી આદિ મારાનીનો દેહ પણ મારો નહીં, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વિનાશી આત્મા છું. એ ભાવના થાય ત્યારે જ રાગદ્વેષ જાય, અને રાગદ્વેષ ખરેખર જાય તો કેવળનાન થાય, અને કેવળનાન થયેલો આત્મા જ મુક્તિને પામે. માટે અહીંયા 32 યોગમાં 30મો યોગ પાઠ છે, 72નો મોક્ષમાળા. 30મો યોગ મોક્ષ સાથે જે જોડે, મોક્ષનાથ મોક્ષેણ યોજના તિથિ યોગ, મોક્ષની સાથે આપણા આત્માને જોડે તે યોગ છે. 30મો યોગ કૃપાલદેવે કહ્યો સ્ત્રી આદિકના સંગને ત્યાગવો. સ્ત્રી આદિક સ્ત્રી, પછી કુટુંબ, ધન, સગા, પુત્ર આદિ સર્વ પ્રત્યેનો મોહને ત્યાગવો. રાગ રહિત થવું, તો મન શુદ્ધિ થઈ અને ભગવાનના વંશો અંતરમાં પરિણમે અને ખરેખર આત્મા બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાં રમણતા થાય. આ જ ભાવ બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાઓને લખ્યો છે. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ, કૃપાલદેવજીએ કહ્યું 100 વર્ષની ડોસીમાં એને સાથે એકાંતમાં રહેવું નહીં, નાક કાન કાપેલી. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે રે, સાધુનું ચિત્ત ચલાવશે રે, પરબ્રહ્મ પરબ્રહ્મ પદે લય લાગશે. લાગશે 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 રે, લાગશે 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 રે, પરબ્રહ્મ પરબ્રહ્મ પદે લય લાગશે. નાક કાન કાપેલી વૃદ્ધ વનિતા પણ સાધુનું ચિત્ત ચલાવશે, સાધુને ચલિત કરશે, તો ગ્રસ્તને ન કરે. માટે હંમેશા આવા નિમિત્તોથી દૂર રહેવું. જો બ્રહ્મચર્ય યથાર્થ સાચવું હોય તો, આત્માની રમણતા સુધી પહોંચવું હોય તો, નહીં તો 4 ગતિમાં રઝળો. કોણ ના પાડે? નાની પુરુષો કે આ તો સમજો તો સર્વે મળ્યું મળ્યું મુક્તિનું દ્વાર, અને ના સમજો તો ચહું દિશે ઘોર ઘોર અંધાર. અનાદિકાલથી 4 ગતિમાં રઝળે છે. મહાપુણ્ય માનવદેહ મળ્યો ને હવે આવી યોગભાઈ સત્પુરુષ સુધી પહોંચ્યો છે. કંઈક શ્રદ્ધા અંશે થઈ, એક એકથી દુર્લભ વસ્તુ મળી ગઈ,
હવે પણ ન કરવું હોય તો જ્ઞાની શું કરે? ચતુરાણી પરમંગાણી દુલ્હાણીય જંતુણો માણુ સત્તમ સુઈ શ્રદ્ધા સંજમમીય વીર્યમ. ઉત્તરાદિન સત્રમાં ભગવંતે આ અંતિમ ઉપદેશ આપ્યો કે મનુષ્યપણું મળવું અતિ દુર્લભ છે. માણસ સત્તમ સુઈ એટલે શ્રુતિ ભગવાનના વચનોની એક એકથી અતિ અતિ દુર્લભ છે. સુઈ શ્રદ્ધા, કંઈક શ્રદ્ધા પણ તે સત્પુરુષ પ્રત્યે, એને સંયમ મમીય વીર્યમ. હવે સંયમ આરાધવા ઉપાસવા માટેનું વીર્ય સ્ફુરાયમાન થાય એ સૌથી અંતિમ યોગ જો મળી જાય તો કામ થઈ જાય એવું છે. સત્પુરુષ મળ્યા છે, કંઈક અંશે શ્રદ્ધા થઈ, પણ હવે સંયમ આરાધવો જોઈએ. એટલે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ. છકાયા જીવની રક્ષા, 5 પૃથ્વી કાય, તેવું કાય, કાય વાયુ કાય વનસ્પતિ કાય અને ત્રસકાયની રક્ષા કરું, અને 5 ઇન્દ્રિયોને મનને વશ કરવું. આ 12 પ્રકારે સંયમ કરે તો વિકાર સતાવે નહીં. માટે સ્ત્રીયાદિકના સંગને ત્યાગવો આ મોક્ષ સાથે જોડનાર યોગ થાય છે. હવે 31મું વાક્ય, પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને આત્માની વિશુદ્ધિ કરવી. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર અજ્ઞાન છે. કોઈ દોષો થયા હોય તો દોષની માફી હોય, 1 વાર 2 વાર હોય, વારંવાર ન હોય. પછી એ માફી માંગ્યા પછી ફરી હું પાપ ન કરું, એના માટે હે ભગવાન આપણે રોજે બોલીએ છીએ કે ભગવાન બહુ ભૂલી ગયો, મારાથી આ દોષો, હું પાપી છું, મૂઢ છું. આમ રોજે રોજ કંઈ માફી માગીને એ કંઈ બધું જ પાપ જતું રહેવું નથી. પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણનો ભાવ છે. પ્રતિ એટલે પાછા, ક્રમણ એટલે હટવું. પાપથી પાછા હટવા માટે બોલીએ છીએ કે બીજી વાર આવું પાપ કરતા જીવ પાછો પડે, કે હું રોજે ભગવાન પાસે માફી માગું છું, ફરી આવા પાપ કરું. એટલે કંઈક અંશે અંશે ત્યાંથી પાછો હટે, એના માટે આ ભાવના આપી. એટલે અહીંયા કે છે દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને આત્માની વિશુદ્ધિ કરવી. પ્રાયશ્ચિત એ મહાન યોગ છે, જે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ આપણને કરી બતાવ્યો કે પાપથી કેટલા બધા ભારે થઈ ગયા ધ્યાનમાં, પાછા હટ્યા તે 2 ઘડીની અંદર 7 નરકોના દળિયે તોડી નાખ્યા અને શનિ માંડીને કેવલનાન પણ પ્રગટાવી લીધું. માટે પ્રાયશ્ચિત પશ્ચાતાપ એ મહાન યોગ છે, થયેલા પાપોને તોડવા માટે. પ્રાયશ્ચિત વડે વિશુદ્ધિ કરવી એમ અહીં અર્થ છે. એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આદિ ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે. પ્રતિક્રમણ આદિ 6 આવશ્યક ક્રિયાઓ આપણે રોજે સવારમાં આલોચના બોલીએ છીએ. એ રાયસી પ્રતિક્રમણ જેવું જ છે. એ 6 આવશ્યકમાં પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, પછખાણ, સ્તવન, ભગવાનના સામાયિક સંભાવનો અભ્યાસ, વંદન, ભાવપૂર્વક ભગવાનને અને કાયાનો ઉત્સર્ગ. કાયા તે મારી નથી. એ 6 આવશ્યક છે. અને એમાં અહીંયા પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી, થયેલા દોષોને ગુરુ આગળ કહીને દોષોથી નિવૃત્ત થવું. અને જ્ઞાની ગુરુ હોય તે પ્રાયશ્ચિત શાસ્ત્રના જાણકાર હોય, ગીતાર્થ એ જાણતા હોય બધું એનું પ્રાયશ્ચિત શું છે. પણ આજે તો કોઈ છે નહીં એવું. એટલે આપણા દોષ કંઈ પણ કોઈને ન કહેતા કૃપાલદેવ આગળ કહેવા, પ્રત્યક્ષ માની અને ભાવથી જે પ્રાયશ્ચિતો લેવું. બાકી આ કાળમાં આપણા માટે ક્યાંય પોતાના દોષ કહેવાની જગ્યા નથી. હેમંત કુમાર જેવા બાળક હતા, 8 વર્ષની ઉંમરમાં દીક્ષા આપેલી. ભગવાન મહાવીરના સમયની વાત છે. બહાર લોટે ગયા થલ્લે સંડાસ માટે, બાળક છે. ત્યાં પાછા આવતા પાતરું હતું તે તળાવમાં તરાવા લાગ્યા અને બોલવા લાગ્યા કે મેરી નાવ ચલતી હે, મેરી નાવ ચલતી હે. બીજા મુનિઓએ કહ્યું કે આપણે તો સાધુ છીએ, આપણાથી આ ના કરાય, આ સચિત કહેવાય જળ, એને અડાય નહીં. હો એવું છે. પછી ભગવંતે આવીને કહ્યું આ પ્રમાણે આ કરતા હતા. ત્યારે ભગવાન તો બધું જાણે છે, એટલે કે જાઓ ઇરિયાવઈ કરો. મટ્ટી, મકડા, સંતામણા, જીમે જીવા, વિરાયા, કિંદ્યા, બેંદ્યા, તેંદ્યા, ચોરિંદ્યા, પંચિંદ્યા, ભિયાવત્યા, લેસિયા, આ બધું ઇરિયાવઈ કરતાં કરતાં મનમાં ખૂબ પશ્ચાતાપ છે. 8 વર્ષની ઉંમર છે, પણ પૂર્વના આરાધક છે. એટલે ત્યાં ભાવથી એ બોલતા બોલતા એવા ભાવમાં ચડી ગયા કે બધા જ કર્મોને તોડી નાખી ભસ્મીભૂત કરી શણી માંડીને તે ક્ષણે કેવળ નાન પ્રગટ કરી લીધું.
આવા 8 કૃપાલ કે 8 વર્ષના હેમંતદેવ કુમાર જેવા નાના બાળકો કે ગસ્સુકુમાર જેવાએ પોતાના આત્માનું કલ્યાણ કર્યું છે, તો તમે તો કેટલા મોટા છો, હવે તો સમજો. હે જીવો બુઝો, સમ્યક પ્રકારે બુઝો, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે. આ દરેક જીવો પોતપોતાના કર્મે વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો અને હવે આ નિમિત્તોનો લાભ લઈને તમારા આત્માનું કલ્યાણ કરી લો, નહીં તો અવસર બેર નહીં આવે. દોષો થયા હોય તેનું પ્રાયશ્ચિત લઈને આત્માની વિશુદ્ધિ કરવી, પ્રાયશ્ચિત વડે વિશુદ્ધિ કરવી એમ અહીં અર્થ છે. એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત આદિ ક્રિયા અવશ્ય કરવા યોગ્ય છે. પાપથી પાછા હટવા રૂપ ક્રિયા રોજ અવશ્ય કરવા યોગ્ય છે. કેમ કે એટલું ભાર, જેમ કપડાં આપણે કેમ મેલા થાય ત્યારે ધોઈ નાખીએ, નહીં તો કાળા કોલસા જેવા થઈ જાય, પછી મેલ કાઢવો ઘણો અઘરો પડે. તેમ આત્મા મલિન થતો જ જાય. રોજ ભક્તિ સ્વાધ્યાય પ્રાયશ્ચિત આદિ આ ક્રિયાઓ વડે પાછો ન હટે તો પછી એવો મેલો થઈ જાય કે આ ધર્મ ગમે જ નહીં. એટલા માટે હંમેશા ભક્તિ સત્સંગ સ્વાધ્યાય સ્મરણ અવશ્ય કરવા, નહીં તો આત્મા ક્યાં જઈને ક્યાં ખૂંચી જશે, અર્થાત સત્ક્રિયા મૂકી દેશે. આ બધી ક્રિયાઓ અવશ્ય કરવા. આ પણ ક્રિયા છે, ભક્તિ સત્સંગ આદિ પણ ક્રિયા છે. મોક્ષ સાધક યોગ માટે શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી, આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. એ પાઠાંતર 1-2 અહીં ગરબી છે, જે પાઠાંતર આગળ આવ્યા છે 32 યોગમાં. તો મોક્ષ સાધના માટે શિષ્ય પોતાના ગુરુ પાસે થયેલા દોષોની આલોચના કરવી, અને ગુરુએ પણ આત્મજ્ઞાની ગુરુ હોય તો જ કરાય ત્યાં, નહીં તો પ્રભુએ કહ્યું તેમ થાય કે પછી વાત બીજાને કહી દે કે આવો દોષી છે. વહુએ કહી દીધું કે શિષ્યને મેં જ માર્યો, તો પછી એના સસરાને વાત ખ્યાલમાં લાવી બધાને મરી જવું પડ્યું. માટે ગુરુ પણ એવા જોઈએ કે કોઈ દોષ કહે તો બીજાને કોઈને નહીં કહે. આવા આત્મજ્ઞાની ગુણ જોઈએ. તે જ ખરેખર પ્રાયશ્ચિત શાસ્ત્રના જાણકાર હોય, અને તેવા પુરુષને કહેવાથી જ આપણો દોષ નિવૃત્ત થાય, ગમે ત્યાં નહીં. એટલે આ પ્રમાણે યોગ મોક્ષ સાધક યોગ માટે શિષ્યે આચાર્ય પાસે આલોચના કરવી, અને આચાર્ય પણ તે દોષો કયા બીજા પાસે પ્રકાશવા નહીં, પ્રકાશવાથી અનર્થ થઈ જાય છે. આચાર્ય આલોચના બીજા પાસે પ્રકાશવી નહીં. આ પ્રમાણે આ 31મો યોગ પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી, એટલે પ્રાયશ્ચિત વડે પોતાના આત્માની વિશેષ શુદ્ધિ કરવી. કર્મ ભારથી હલકો કરવો, જૂના બંધાયેલા છે તે, અને નવા પણ બાંધવાની. તો જે સંબર અને નિર્જરા એ મોક્ષનો માર્ગ છે. હવે 32મો અંતિમ યોગ, મોક્ષની સાથે જે આપણા આત્માને જોડે એવા 32 યોગ 72મા પાઠમાં કૃપાલદેવે કયા. હવે અંતિમ યોગ તે છે મરણકાળે આરાધના કરવી. કૃપાલદેવ શું કહે? મરણકાળે આરાધના કરવી. મૃત્યુ સર્વને આવવાનું છે, તે વખતે તો અવશ્ય આરાધના કરવી. ઘણી પહેલાથી જ કરી રાખવી, પણ કોઈ કારણસર ન બને તો મરણકાળે તો અવશ્ય આરાધના કરવી. વિચારવાન જીવ તો કૃપાલદેવ કહે મરણને કેવલ્ય જ્ઞાન દશા થતા સુધી મૃત્યુને સમીપ જ રાખીને પ્રવર્તે છે. વિચારવાન ખરેખર જે હોય તે તો કહે છે કે મરણ માથે જ ભમે છે, હંમેશા એટલી જાગૃતિ હોય, તો એને ક્યાંય આસક્તિ ન થાય. મારે તો મરી જવું છે, હું કંઈ અહીંયા કાયમ થોડો છું, એમ જેની આત્મદશા જાગૃત હોય તે ક્યાંય લેપાય નહીં. એટલા માટે જ આપણને જાગૃતિ મળે. એના માટે આ બધી રાગો આત્મસિદ્ધિમાં શા માટે બોલવા આવે? એ જ કારણે કે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? હે તારે માથે કોપી રહ્યો કાળ રે, ઊંઘ તને કેમ આવે? એ પાણી પહેલા બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી આવતા પહેલા પાળ બાંધી લે.
આવ્યા પછી કંઈ ન બને. પૂર આવી ગયું પછી કે પાળ બાંધું રે, આગ લાગી કૂવો ખોદું બને, મરણ આવી ગયું હવે આરાધના કરું ન બને. આખી જિંદગી આરંભ પરિગ્રહ સેવ્યા હોય તો અંત વખતે રસીભૂત મતિ આવે અને મન તેમ જ જાય, મૃત્યુ બગડી જાય. માટે સમાધિ મરણ જે સર્વથી શ્રેષ્ઠ કરવા યોગ્ય છે તેની આરાધના પહેલાંથી કરી રાખવી, તો જે રસીભૂત મતિ અંત વખતે આવશે અને એનું મરણ સુધરી જશે. જે સૌથી શ્રેષ્ઠ આ ભવમાં લેવા યોગ્ય લાહો છે તે સમાધિ મરણ. કેમ કે એક વારનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણને ટાળે છે. માટે અહીંયા કે છે મરણ કાળે આરાધના કરવી, વિચારવાન જીવ તો મરણને સમીપ જાણીને જ પ્રવર્તે છે. જેમ બને તેમ સ્મરણમાં રહેવું. સમાધિ મરણ માટે શું કરવું? હમણાં આપણે સ્વસ્થ હોઈએ ત્યારે જેમ બને તેમ સ્મરણમાં રહેવું. રાત્રે સૂતી વખતે સમાધિ મરણ કરવા સૂતા હોય તેમ 18 પાપસ્થાનક અને 12 વ્રતમાં લાગેલા દોષ આલોચી સર્વે જીવોને ક્ષમાવી નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક મહાશાંતિથી સમાધિપૂર્વક શયન કરવું. એમ સમાધિ મણની રોજ ભાવના કરવી. રોજે આપણે સૂઈએ છીએ રાત્રે ત્યારે મહાપુરુષો કે અંત વખતે સૂતી વખતે 18 પાપસ્થાનક વિચારવા. બ્રહ્મચાર્યજી એક પત્રમાં કેવી રીતે વિચારવા બધું આપણે અહીંયા એકવાર વાંચી ગયા. એમ 18 પાપસ્થાન, પહેલું પ્રાણાતિપાત, બીજે મશાવાત, ત્રીજે દત્તાદાન, કયા કયા દોષો આજે મારાથી સેવાયા છે તો એ ભગવાન તું માફી ઈચ્છું છું, એને સ્મૃતિમાં લે તો બીજી વાર પાછો પડે એ દોષ કરતા. અને વળી આ બધા 12 વ્રત જે છે જે વંદિતા સૂત્રમાં એના દોષો બધા કયા છે, અથવા અહિંસા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, ત્યાગ, અથવા 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત વગેરે 12 વ્રતો કયા, એમાં કોઈ દોષ લાગ્યા છે તો એને સ્મૃતિમાં લઈને એની ક્ષમાપના માગે. બીજે દિવસે રોજ આવું કરે તો એનો ભાવ મોડો રહે, એ વિશેષ પાપમાં તણાય નહીં, પાછો હટે, ડરે. એટલે રાત્રે સૂતી વખતે સમાધિ મરણ જાણે કરવા સૂતા હોય તેમ 18 પાપસ્થાનક અને 12 વ્રતના લાગેલા દોષોની આલોચના કરવી, સર્વજીવોને ખમાવવા. કે રાત્રે મારું મૃત્યુ થઈ જાય કંઈ કહેવાય નહીં, બને છે એવું નથી બનતું એવું છે નહીં, ઊંઘમાં જ મરણ થઈ જાય તો સર્વજીવોને ખમાવું છું. ખામેમી સર્વ જીવે સર્વે જીવા ખમંતુ વેતી મેં સવ ભૂયેસુ વૈરમ મધ્યમ ન કેણી. એમ સર્વજીવને ખમાવી નમસ્કાર મંત્રના સ્મરણપૂર્વક. નમસ્કાર મંત્ર નમોરિયંતાણમ કહો અથવા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહો, એ બંને મંત્ર એક જ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર કૃપાલદેવજી આપ્યો એવો નવકાર મંત્રનો સાર છે. એમાંય પંચ પરમેષ્ઠીને જ્યાં ત્યાં નમસ્કાર કર્યા છે ત્યાં પરમ ગુરુ શબ્દથી પંચ પરમેષ્ઠી લેવા. વંદો પાંચો પરમ ગુરુ. પંચ પરમેષ્ઠી એ પંચ પરમ ગુરુ છે. પરમ એટલે શ્રેષ્ઠ, ગુરુ એટલે મહાન પુરુષો. આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ મહાન કોઈ હોય તો આ પંચ પરમેષ્ઠી ભગવાન છે. બધા આત્મજ્ઞાની પુરુષો આમાં લીધા છે, કહેવાતા વેશધારીઓ આમાં ના આવે, પણ જેને આત્મજ્ઞાન પ્રાપ્ત છે તે જ નવકારમાં આવે. હવે શા માટે નમન કરવા યોગ્ય છે નવકારમાં? તો કે બધા સહજ આત્મ સ્વરૂપને પામેલા છે માટે નમો. બધા સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપને પામેલા એવા પંચ પરમેષ્ઠી ભગવંત હોવાથી નમો 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 પાંચેને નમસ્કાર કર્યા. એસો પંચ નમુકારો સવ પાવણાસનો મંગળાંચ સવ્યસીમ પડમ વાઈ મંગલમ. આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોને નાશ કરવા સમર્થ છે, સર્વ મંગલોમાં હવઈ પ્રાથમિક માંગલિક છે, આત્માનું કલ્યાણ કરતા છે. એટલે પ્રભુશ્રી કહે પ્રભુ આ મંત્ર જપતા સર્વ સિદ્ધો જપાઈ જાય. સિદ્ધ અર્યંત આચાર્ય ઉપાધ્યાયનું શુદ્ધ સ્વરૂપ જપાય અને તું પણ પડી રહેતો નથી. તારું જે શુદ્ધ સ્વરૂપ નિશ્ચયને છે એ પણ એમાં ભજાય છે અને તું તારા સ્વરૂપને ભૂલી ગયો છું. માટે હવે એનું નિષદીન ધ્યાન કર. તારા સ્વરૂપને ભજ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે મૃત્યુ સન્નિહિતેવા ન રક્ષતી ડુક્કરી કરણે. એક વૃદ્ધ મરણ સમયે વ્યાકરણ ભણે ત્યારે એને ગુરુએ કહ્યું કે હવે તો ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. આ વ્યાકરણને આ શાસ્ત્રો તને યાદ ના આવે હવે મરણ વખતે.
સ્વરૂપની સાધના કર, સ્વરૂપને ભજ. તેમ કૃપાળદેવને જે મંત્ર પુરુષને આપ્યો, પુરુષે આપણને આપ્યો, એ કૃપાળદેવના કહેવાથી આપ્યો કે તમે મુનિ હવે કોઈ તમારી પાસે આવે તો આ બીજાને પણ જેની ભાવના એને આપજો. એટલે પ્રભુશ્રી કહેતા કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ તમારા ગુરુ, અમે ગુરુ બતાવી દઈએ છીએ. એમ કરીને કૃપાળદેવને શરણે એમની આજ્ઞા માન્ય કરાવતા. એટલે મુખ્ય આજ્ઞા કૃપાળુદેવની આ સહજાત્મ સ્વરૂપની છે. એટલે આપણે એનું નિરંતર જેટલું ધ્યાન કરીશું એ શુદ્ધ આત્માનું જ ધ્યાન છે. એમાં અનંતા સિદ્ધો, અનંતા આચાર્ય, અરિહંત બધા ભજાય છે, કેમ કે બધાનું સ્વરૂપ એક જ છે. એટલે અહીંયા કે છે અંત વખતે આવી રીતે સમાધિ ભાવથી સહન કરતા સ્મરણ કરતા સૂઈ જવું. એમ સમાધિ મનની રોજ ભાવના કરવી. નાની પુરુષને આશ્રય તેની આજ્ઞાએ દેહ છૂટે તો તે ભવે, અથવા ભાવી એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. એટલે જ્ઞાની પુરુષના આશ્રય શરણ, જ્ઞાની પુરુષના શરણ સહિત દેહ ત્યાગ થવો જોઈએ. બીજાનું શરણ નહીં, સ્ત્રી પુત્રના નહીં કે પૈસાના નહીં. અંત વખતે હું શુદ્ધ આત્મા છું. આત્મજ્ઞાની તો પોતાના શુદ્ધ આત્માનું શરણ લે, પણ જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી જેને થયું છે એવા પરમ કૃપાળુ દેવ એ શુદ્ધ આત્મા છે. આ તો એમનું શરીર છે, પણ એમાં જે શુદ્ધ આત્મા રહેલો એ શુદ્ધ આત્માનું શરણ લેવું, એમાં આપણું કલ્યાણ છે. કેમ કે એ શરણ આપણને પાછું જોડાણ કરાવે. તરત જ જ્ઞાની પુરુષનો અને 2-5 ભવો નિવેડો આવી જાય. મદન રેખા હતી, કૃપાલદેવ પણ થોડીક વાત કરી છે વચનાવૃતમાં. સતી હતી મદન રેખાનો અધિકાર. હવે યુગબાઉ એ મદન રેખા સ્વરૂપબાંશ પણ સતી હતી. એના જેઠ, એના ધણીનો મોટો ભાઈ મણિરથ રાજા હતો. એની દ્રષ્ટિ એના પર વિષમ થઈ. એટલે હવે કે આ યુગબાહુ મરી જાય તો આ મને મળે. એને 12 ગામ મોકલ્યો, પણ પાછો આવી ગયો. હવે એને શું કરું કે એને હું જ મારી નાખું. વાસના કેવી વસ્તુ છે એ એને અંધાપો આવી જાય છે. એટલે બગીચામાં 2 જણા બેઠા છે, ત્યાં મણિરથ બોલાવે છે, ભાઈને રાજા છે. એટલે અવાજ કર્યો કે બોલાવે. ત્યારે મદન રેખાને એનો ધણી યુગબાહુ 2 બગીચામાં બેઠા છે. મદન રેખાને અપશુકન થયા. એટલે કે તમે જાઓ માં. તો કે નહીં, મારા ભાઈ બોલાવે છે, હું જઈશ જ. પેલો તો તાકીને તલવાર લઈને ઝાડ પાછળ ઊભો જ હતો. એટલે જેવો યુગબા આવ્યો તેવો ઝાટકો માર્યો અને અવાજ થયો એકદમ. એટલે મદન રેખા થયું કંઈ અનર્થ થયું છે. ત્યાં આવીને જુએ છે એ તો મરવાની અણી પર છે. હું કશાય ભાવ તીવ્ર છે કે મારી નાખો, મારા ભાઈએ મને એમ કરી દીધું. ત્યારે મદન રેખા સતી શું કહે છે કે જુઓ, હવે તમે એવા ભાવ નહીં કરો. તમે ભાઈ પ્રત્યે દ્વેષ ન કરો, તેમ મારા પ્રત્યે રાગ પણ ન કરશો, નહીં તો મૃત્યુ બગડી જશે. તમે સંભાવ રાખો. ભગવાને કહ્યું ભગવાનનું શરણ લો, શુદ્ધ આત્માનું, સહજાત્મ સ્વરૂપ પરમ અને જે કંઈ મંત્ર કવડાવ્યો હોય એનું ધ્યાન કરો. હવે તમે રાગદ્વેષ કોઈ ભાવમાં જાઓમાં. આપણા જ બાંધેલા કર્મનું ફળ છે. સમતા ભાવ રાખો. સંભાવનું શરણ આપ્યું અને તે દેહ ત્યાગ કરીને દેવલોકમાં જાય છે. નહીં તો આ ક્રૂર ભાવ નરકમાં લઈ જાય. એવા થાય. તો એમ જ્ઞાની પુરુષના શરણે મરણ વખતે કોઈ સ્ત્રી પુત્ર આદિમાં રાગ ભાવ ન રહે. કોઈ આપણું બગાડ્યું હોય, માર્યા હોય તો એના પ્રત્યે દ્વેષ ભાવ ન હોય, તો જ આપણું સમાધિમણ થાય. માટે કે છે નાની પુરુષને આશ્રય તેની આજ્ઞાએ દેહ છૂટે તો આ ભમો કે બીજા થોડા ભમો પણ આપણો આત્મા સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. સ્વ સહજાત્મ સ્વરૂપ સ્વ પોતાનું છે એમાં સ્થિતિ કરે. માટે ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે તો જીવનો મોક્ષ થાય છે. આ પ્રમાણે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરવાનો ઉપાય જ્ઞાની પુરુષે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આપણને મંત્ર આપ્યો. એ મુખ્ય આજ્ઞા કૃપાળુદેવની છે. એક આત્માને જાણ્યો તેને સર્વ જાણ્યું. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. અને એક આત્મા પ્રાપ્તિ એ આત્માનું જ ધ્યાન, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આ મારું સ્વરૂપ છે તે આપણને આપ્યું છે. માટે ગુરુ આજ્ઞાએ આપણા આત્માના કલ્યાણ માટે નિષ્દિન એમાં આપણે જો રહીશું
એમની આજ્ઞા એ સ્વચ્છંદે નહીં. રોકેજી સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, આણાય ધમ્મો આણાય તબો. માટે મરણ કાળે આરાધના કરવી. આ 32મો યોગ તો એ આત્માનો અવશ્ય મોક્ષ થાય. મરણ કાળે તો ક્યારે કોઈ થઈ નહીં શકી, પહેલા તો અંતે, બાકી તો સૌથી પહેલા કરીને જ તૈયાર રહેવું. મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કિયો રજ પૂતો હે. મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દો, વેરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સૂતો હે. નિશ્ચિંત થઈને સૂવું. ઘરમાં જેમ સાપ હોય તો ઊંઘ ના આવે, તેમાં ક્રોધ માન માયા લોભ 5ના વિષયો કસાર એ આપણને ચારે બાજુથી ફસાવી અને મોહમાં ગરકાવ કરીને રખડાવનાર છે. આત્મધન લૂંટી લે છે. એટલે મહાપુરુષો કે એને પહેલા મારો, પછી નિશ્ચિંત થઈને સૂવો, નહીં તો એ આપણને મારી જશે. આ પ્રમાણે અંતિમ યોગ મરણ કાળે આરાધના કરવી. હવે કૃપાલદેવ છેલ્લું કે છે, એ એકેકો યોગ અમૂલ્ય છે, સગળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. એકેકો યોગ 32માનો યોગ મોક્ષની સાથે જોડે તે યોગ, મોક્ષેણ યોજના તિથિ યોગ. તો આ એક એક યોગ અમૂલ્ય છે. સઘળા જો 32 જે સંગ્રહ કરે તે તો પરિણામે અનંત સુખને પામે છે. અનંત સુખ ક્યાં છે? મોક્ષમાં, શુદ્ધ આત્મામાં અનંત સુખ રહેલું છે. સ્વયં જ્યોતિ સુખધામ છે, એની પ્રાપ્તિ થઈ ગઈ કે બસ પહેલા તો મોક્ષ અહીંયા થાય છે, આ દેહ સદેહ ભાવ મોક્ષ, પછી એ તો દ્રવ્ય મોક્ષ થાય. એમ આ એકેકો યોગ અમૂલ્ય છે, સગળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. આ પ્રમાણે આ 72મો પાઠ મોક્ષમાળામાં પૂરો થયો. હવે પ્રવેશિકામાં પણ યોગનો પાઠ છે, જે આપણે આવતીકાલ લઈશું.